પોરબંદરમાં ડોક્ટરો માટેની બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તબીબોએ ભાગ લઈ ક્રિકેટની મજા માણી હતી. પોરબંદર ખાતે મનન હોસ્પિટલના સહયોગથી ધન્યતા ફિઝિયોથેરાપી સેન્ટર અને ટીમ ધન્યતા દ્વારા તમામ પેઢીના ડોક્ટરો માટે ડોક્ટર્સ પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ડેન્ટલ, પેડિયાટ્રિક, MBBS, ઓર્થોપેડિક, જનરલ સર્જરી, ગાયનેક, MD, આયુર્વેદ અને ફિઝિયોથેરાપી મળી કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. ઉપરાંત PDPL મેનેજમેન્ટ પણ મેદાનમાં ઉતરી હતી. રાજકોટથી ડોક્ટર નીતિનલાલ અને ડોક્ટર રીનાલાલે ખાસ હાજર રહી તમામનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ પણ મેનેજમેન્ટ ટીમમાંથી 8 ઓવરની મેચ રમી હતી. ડોક્ટરોએ બાળપણને યાદ કરી મન મૂકીને ક્રિકેટની મજા માણી હતી. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ટ્રોફીનું ઓપનિંગ કર્યું હતું. ડોક્ટરોના ફેમિલી તથા બાળકો તાળી અને ચિચિયારીઓથી તેમનો ઉત્સાહ વધારતા હતા. મિલાપ ફાફડિયા અને હર્ષિલ મજીઠિયાએ તમામ મેચનું અમ્પાયરિંગ કર્યું હતું. કમલભાઈ બારોટ અને આશિષ બાપોદરા તમામ સોફ્ટવેર, કેમેરા, સ્કોરિંગનું ઓનલાઈન કામ સંભાળ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં દેશી ભાષામાં રમૂજ સાથે કોમેન્ટ્રી કરી RJ મિલને તમામના દિલ જીતી લીધા હતા. ટુર્નામેન્ટમાં સર્જન તબીબોની ટીમ ચેમ્પિયન બની હતી. આ આયોજનમાં લેડી ડોક્ટરો પર ખૂબ ઉત્સાહથી રમ્યા હતા. ફિઝિયો અને ડેન્ટલની ટીમ સામસામે રમેલી, જેમાં ડેન્ટલ ટીમ વિજેતા થઈ હતી. ડોક્ટર ધવલ કાથરોટિયા, ડોક્ટર સચિન મલી, ડોક્ટર ભાર્ગવ રાયચુરા એ ડોક્ટર્સ ટીમ સાથે કોઓર્ડિનેટ કર્યું હતું અને હારી ગયેલી ટીમ ત્યાં બેસી બીજા મિત્રોને ઉત્સાહિત કરતા હતા. હાર જીત જેવું કશું ન હતું, બસ આનંદ જ કરવાનો હતો. સામતભાઈ ઓડેદરા, રામભાઈ ઓડેદરા, લાખણસિંહ ગોરાણીયા, નિધિ શાહ, રાજેશ લાખાણી, વિશાલ ઓડેદરા વગેરેની હાજરી પણ રહી હતી. ધન્યતા ટીમ તરફથી ચિરાગભાઈ કારિયા, પિયુષ વાઘેલા, અત્યંત સફળ કાર્યક્રમના આયોજક ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી અને ડોક્ટર રિતિજ્ઞાએ તમામ ડોક્ટરોનો વ્યક્તિગત આભાર માનતા જણાવ્યું હતું કે લોકોને સ્વસ્થ કરનાર ડોક્ટરોના મુખ પર અમે હાસ્ય લાવી શક્યા તે અમારા માટે આનંદની વાત છે. વિજેતા ટીમે પોરબંદરના સર્જનની ટીમ છે, તેમને PDPL 2024નો કપ આપતા ખૂબ જ આનંદ થયો છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.